જો ભાઈ બધું લઈ લ્યો, બધું લઈ લઉં કેમ તરાટું. આ જો કેટલા બધા પર્સ છે, બધા પૈસા ભરેલા છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. અત્યારે વાગી ગયા છે 7:30 અને આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે દુકાને જવા માટે. અને કિરણ અંદર નાસ્તો બનાવે છે. રોજ ભાઈ અલગ અલગ નાસ્તો બનાવે. આજ હું બનાવે જોઈએ, હાલો. શું બનાવે? ગુડ મોર્નિંગ, જય માતાજી બધાની. કેમ છો બધા? બધા મજામાં જ હશે. કપિલની રોજ રોજ નવી નવી ફરમાઈશ હોય એટલે બનાવવું તો પડે. એ તો તું મોટી મોટી એવડી એવડી પૂરી બનાવે હે? ને ભાઈ એક છે ને, જો અમારા જીનુભાઈ ને ઓકે થઈ ગયો ભાઈ. હાવ હવે ખાવા પીવાનું ચાલુ કરી દે ને એટલે રેડી. ને ભાઈ કાલનો આપણો વિડીયો તમે જોઈ આવજો ભાઈ, અને જય શ્રી રામની કમેન્ટ કરી દેજો અને કમેન્ટ કરીને કહેજો કે કેવો છે વિડીયો અને કેવી છે તૈયારી. તો ચાલો નાસ્તો વાસ્તો કરી લઉં છું અને મળીએ છીએ થોડી વારમાં. તો બના રહેજો આગળ. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 7:45 ભાઈ. હવે વાગી ગયા છે 8 અને નાસ્તો કરી લીધો છે. અને આનો જો હજી નાસ્તો બાકી છે હો ભાઈ. રોજ અલગ નાસ્તો ભાઈ. આજે જો પૂરી બનાવી હતી મસાલા વાળી. હું કે બોટલ આપી દો પછી નાસ્તો કરવાનો ને. સારું ચાલો ભાઈ, હું જાઉં દુકાને. તમારે બેન આવું હોય તો હાલો. હાલો ભાઈ, બકાલું જોતું હોય મારી ઘેરથી લઈ જજો. કિરણ બકાલું વેચવા જાય એમ. મને આવડે નહીં વેચતા. સારું ચાલો ભાઈ, હવે જવું છે દુકાને. આવું લઈ જાવું નહીં ને ખોટું હું લેવા નહીં કહીશ કે આવું દુકાને. સારું ચાલો ભાઈ, હું જાઉં દુકાને અને મળીએ છે પછી. તો બને રહેજો આગળ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી. ગુડ આફ્ટરનૂન. વાગી ગયા છે 12:30 અને હું આવી ગયો છું ઘરે જમવા. અને આજે કિરણને થોડું કામ હતું એટલે લગભગ બની ગયું ને. નહીં ભાઈ, ટાઈમ સર જ બની ગયો ભાઈ. ગમે એટલું કામ હોય, જમવાનું તો એ ટાઈમ સર જ બનાવી દે ભાઈ. વટાણા બટાટાનું શાક, રોટલી, ભાત અને દહીં. સારું ચાલો ભાઈ, બધા જમવા. બપોરા કરવા. તું ખાઈ લે, મારે નથી ખાવું. નથી ખાવ. સારું ચાલો ભાઈ, તો જમી લઈએ છે અને મળીએ છે જમીને. ગાઈસ વાગી ગયા છે 1:45 અને દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે. જમીને ઘડી થોડું કામ હતું. કામમાં એવું છે કે આ ભાઈને જો નવડાવતા હતા, હું કિરણ બે. અમારે જીનુભાઈ થોડું સારું છે અને થોડોક શું કહેવાય, હમણાં બીમાર હતો એટલે બહુ ઉલટી ને એવું કરતો હતી. બધું એવું ચોટતું હાથું પગમાં મોઢામાં ને પ્લસમાં એને લસ્સી પીવડાવતા હતી, મૂંધો સુવરાવીને પીવડાવતા ને એટલા માટે ભાઈ એના આખા શરીરમાં લસ્સી બધું ઉઠતું હોય એટલે એની વાસ બહુ આવતી હતી. તો જો કિરણે નવરાવી નાખ્યો. એ જેની જો થોડોક છે ને મૂડમાં આવી ગયો ભાઈ હવે. સારું ચાલો ભાઈ, તો હું જાઉં છું દુકાને. હવે એ બેને જેમ કરવું એમ કરે. હવે ટાઈમ થઈ ગયો દુકાને. ગામમાં જવું, ગામમાં જઈને પછી દુકાને જાય. તો બને રહેજો આગળ વિડીયોમાં. અને જેનું માટે પ્રાર્થના કરી એના માટે થેન્ક યુ. જો હવે એને ઠેકડા મારવાના ચાલુ થઈ ગયા. જા સડી તો ક્યાંથી જાય? સારું ચાલો ભાઈ, હું જાઉં છું દુકાને. અને આજે હજી કિરણ નેવરી થઈ નથી, નાવા ધોવાનું નથી બાકી છે.
તો ચાલો મળીએ છીએ સાંજકના ઘરે આવીને. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય મોગલમાં. તો વાગી ગયા છે 7:30 અને હું આવી ગયો છું ઘરે. તો ઘરે આવ્યો તો લાઇટ તો ચાલુ કર. આ કેવા માણસ છે, અટાણું ત્યાં બેઠી હતી લાઇટ ચાલુ ન કરી. તમારે લાઈટની જરૂર પડે. આવી ગયો છું ઘરે અને આજે છે ને ભાઈ કિરણ આગળ મને આગળ જ કહેતી હતી કે મને તમે 3 દિવસથી રમાડો છો, મને સેલમાં નથી લઈ જતા. ચાલો કે હમણાં જલ્દી નાહી ધોઈ લે, ફ્રેશ થઈ જાવ અને જમી લઈએ જલ્દી અને પછી જાય છે સેલમાં. અને અમારા ભાઈને ઓકે થઈ ગયો. જો ભાઈ, જે બધા જીનુની ચિંતા કરતા હતા ને એ ભાઈ હવે જોઈ લેજો કે હવે જીનુભાઈ ને રેડી થઈ ગયું. હવે ઠેકડા મારવાનું પેલાની જેમ ચાલુ થઈ ગયું. હલે બસ બસ લે, તને બધાય જોઈ લીધો. એટલે સારું, ચાલો ભાઈ, તો હવે નાહી ધોઈ લઉં છું, ફ્રેશ થઈ જાઉં છું અને મળીએ છીએ થોડી વારમાં. તો બન્યા રહેજો આગળ વિડીયોમાં. અને જમવાનું શું બનાવવાનું? રજા. અને આજે છે ને શું છે આજે? મારા પપ્પાની તિથિ છે. એવું છે. 8 વર્ષ પૂરા થઈ ગયા. તો ભાઈ છે ને આજે મારા સસરાની તિથિ છે, એક્સપાયર થઈ ગયા અને 8 વર્ષ થઈ ગયા છે. તો હમણાં મારે શું કહેવાય, અમારે શ્રીફળ વધેરવાનું છે, તો એ પણ કરી લઈએ છીએ અને મળીએ છીએ. તો વાગી ગયા છે 8:30 અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને કિરણ બનાવે છે રસોઈ, સેવ ટમેટાનું શાક અને રોટલી. તો અમારે આમાં જ ઓપ્શન હોય ને એટલે એ જ હોય, તને ખબર તો છે. હું કરે આપણું ફેવરેટ. ને જો ભાઈ આજ છે ને આ ભાઈને ભૂખ લાગી, જીનુભાઈને, એટલે ક્યારનો કિરણની આટા મારે તો બીજું કંઈ ખાવું તો નથી દે તો વાંધો નહીં, હાલો એના માટે આઈસ્ક્રીમ લઈ આવું. લસ્સી આપી પણ પીતો નથી. હા, હું કે લસ્સી નથી પીતો, રોટલીને છાશ ખાય તો હવે એવું તો બળ પડે. સારું, ચાલો ભાઈ, લસ્સી છે પણ પીતો નથી, તો એના માટે આઈસ્ક્રીમ લઈ આવું છું ગામમાંથી. અને ત્યાં સુધીમાં રસોઈ બની જાય તો ચાલો 2 કામ પતી જાય છે. તો હું જાઉં છું ગામમાં અને લઈ આવું છું આઈસ્ક્રીમ. તો બના રહેજો આગળ વિડીયોમાં. હેલો ગાઈસ, વાગી ગયા છે 9:30 અને અમે જમી લીધું છે. સોરી ભાઈ, આજે જમવાનો વિડીયો ન બતાવ્યો એના માટે, અને અમારે થોડીક ઉતાવળ હતી એટલા માટે જલ્દી જમવાનું પતાવી લીધું. અને ક્યાં જવાની ઉતાવળ હતી? હે, ક્યાં જવું? કિરણ ને ચપ્પલ ને બૂટ લેવા જ, એટલા માટે સેલમાં જવું. ને આયા જોઈ લો, કિરણે ચૂંદડી લીધી એટલે ભાઈ તૈયાર થઈ ગયા. જો તારે ભાઈ આયા જ રહેવાનું છે જેનું, અમે આગળ આવીએ. મારો ભાઈ કિરણ ચૂંદડી લે ભાઈ. અમારા ઘરમાં જે નિયમ થઈ ગયો કે ભાઈ કિરણ ચૂંદડી લે એટલે નક્કી કરી લેવાનું કે અમે બહાર જઈએ, બરોબર. જીનું એવું નક્કી કરી લે કે ભાઈ કિરણના હાથમાં ચૂંદડી હોય એટલે બહાર જવાનું છે ભાઈ આ લોકોને. અરે ભાઈ હાર હાલતા થઈ જાય ને. જો ક્યાં જવું? સેલમાં જાવ, કપિલને બૂટ લેવા. તો તારું શું કામ છે કપિલને બૂટ લેવા? તો મારે કમાડવા પડે. સારું, ચાલો મિત્રો, તો બહુ લેટ થઈ જાય એની પહેલા જઈ આવીએ અને પાછા આવીએ છીએ. તો બના રહેજો આગળ વિડીયોમાં, તમને પણ સેલ બતાવીશ. તો જેને બૂટ લેવા હોય ત્યાંથી લઈ આવજો. સારું, ચાલો બના રહેજો વિડીયોમાં. હેલો ગાઈસ, તો આવી ગયા છીએ જૂતા ચપ્પલના સેલમાં. પણ હવે આ તો આપણા સિવાય કોઈ નથી. કિરણ જો તમે, અમારા સિવાય કોઈ નથી ભાઈ. હું કિરણ 2 જ. ખરીદો એક જોડી માત્ર 149. ભાઈ તમે 2 જ છે. સારું, ચાલો મિત્રો, બના રહેજો આગળ વિડીયોમાં.
ભાઈ સેલમાં તો છે ને પોપટ થઈ ગયો ભાઈ, કાંઈ છે નહીં, કાંઈ લઈ લેવાનું, ખાલી એડવર્ટાઈઝ છે બધી. તો જૂતાના શોરૂમમાં તો કાંઈ સેલમાં મેળ આવ્યો નહીં. પછી કિરણ જો આ બાજુમાં બીજો સેલ છે ને ત્યાં આવી, બાજુનું સેલ હોય ને તો બીજું કાંઈ ન દેખાય. હે ઓય શું લેવું, શું બધું લેવું કાંઈ નથી, આટા જ મારીએ. જોઈજો તમે વિડીયોમાં આગળ જોયા જ કરજો, ખાલી ઘડી કાંઈ છે બધી ઘર વપરાશની વસ્તુ જ છે, પણ હું કન્ફ્યુઝ થઈ જાય ભાઈ કે ભાઈ શું લેવું ને શું રહેવા દેવું. અમારા માધવબાગ છે ને એમાં છે, ઓલું રુદ્રાક્ષ પાર્ટી પ્લોટમાં છે જૂતાનો શોરૂમ, ઓલા સેલ. આ સેલ શું કહેવાય અહીંયા છે આપણે માધવબાગમાં. જો આમ જો ખાલી જોવાના પૈસા જેવાય, હે જોવાના પૈસા છે. જય અંબે માં ભાઈ, માતાજીને કોઈ દર્શન નહીં કરતું હોય આવે જ, પણ બધે જો ભાઈ ચા પીવે તો કપલા લઈ જાજો. હાલ કાંઈ લેવાનું છે જોઈ ભાઈ, ખાલી આટા જ મારી ગયા. હું આટા મારવા જ આવી છું. જ્યાં અમે હોનાની વસ્તુ મળે, હોનું લેવું હોય તો 8-10 તોલા લઈ લે. જો તમે જો કાંઈ લીધું નથી હો, ત્યારની વિડીયો ચાલુ છે ને ત્યારની આટા મારે, કાંઈ લીધું નથી ભાઈ હજી. જો તારે હોનું લેવું હોય તો સામે છે. હે હા 70,000 રૂપિયા ભાવ છે, લઈ લે. બધીમાં અલગ અલગ ટાઈમ ને. જો ભાઈ બધું લઈ લો કિરણ તરાટું. આ જો કેટલા બધા પર્સ છે, બધા પૈસા ભરેલા છે. ન્યાય મેળ આવ્યો નહીં, ઓલા જૂતાના સેલમાં ગઈ ન્યાય મેળ નહીં. આ આટો મારી નીકળી ગઈ. રમકડા લેવા તારે જો જીનું આટું રમકડા લઈ લે. અહીંયા જોજો ભાઈ આગળ આટો મારીને નીકળી જાય. એ તોડી નાખીએ રેવા દે, આ તો તોડી નાખીએ જીનું. તારા આટા જ મારવાના, કાંઈ લેવાનું. જોયું ભાઈ, ત્યાંથી નીકળી ગયા. હાલો ભાઈ જાય હવે ઘેર. તો આવી ગયા છે ઘરે, અને આવી છે ને કાંઈ લીધું નહીં, ખોટો મને ધરમ ધક્કો કરાવ્યો ભાઈ. સેલમાં જઈને આ લેવાનું, ઓલું લેવાનું, મારે ચપ્પલ લેવાનું, બૂટ લેવાનું, કાંઈ લીધું નહીં ભાઈ. જો ભાઈ જીનું ને ભાઈ એકદમ રેડી થઈ ગયું. જો ભાઈ ખાવા પીવાનું એની હાથે ચાલુ કરી દે ને એટલે રેડી. સારું ચાલો ભાઈ, તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. ત્યાં સુધી અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.